वडोदरा एयरपोर्ट पर इंटरनेशनल ऑपरेशन शुरू करने के लिए भारत सरकार ने विशेष योजना का ऐलान किया है, जिस पर वडोदरा के सांसद हिमांक जोशी ने जानकारी दी। माननीय वडाप्रधान श्री नरेंद्रभाई मोदीजीना नेतृत्व हेठळ વડોદરાને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મળ્યું હતું અને એમના માર્ગદર્શન હેઠળ માનનીય ગૃહમંત્રી અમિતભાઈ શાહજીના સતત પ્રયાસોથી નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી રામમોહન નાયડુજી સાથે સંસદના તમામ સત્રો દરમિયાન અમે રિવ્યુ બેઠક યોજી અને એવા પ્રયાસો હાથ ધર્યા હતા કે કયા પ્રકારે વહેલામાં વહેલી તકે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ વડોદરાને મળે અને છેલ્લા 1.5 મહિના પહેલાથી હવે આપણું વડોદરા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટના આવાગમન માટે સંપૂર્ણપણે સજ્જ છે। ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા વડોદરાની અંદર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ મળે એ માટે એરલાઇન ઓપરેટર્સ માટે એક સ્પેશિયલ ઇન્સેન્ટિવ સ્કીમની જાહેરાત કરવામાં આવી છે। આ સ્પેશિયલ ઇન્સેન્ટિવ સ્કીમની અંતર્ગત 3 વર્ષ સુધી એરલાઇન કંપનીને ઘણા એવા ઇન્સેન્ટિવ્સ મળશે, રિબેટ મળશે। 100% શરૂ કરીને 70% સુધીના રિબેટ એમને મળવા જઈ રહ્યા છે। ત્યારે મને લાગે છે કે આ સ્પેશિયલ ઇન્સેન્ટિવ સ્કીમ દ્વારા એરલાઇન ઓપરેટર્સને પણ પ્રોત્સાહન મળશે અને વડોદરા એ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ મેળવવા માટે એક પગલું વધારે આગળ વધ્યું છે। આ માટે હું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી, માનનીય ગૃહમંત્રી શ્રી અમિત શાહજી, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી અને માનનીય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી રામ નાયડુજીનો વડોદરા વતી ખૂબ ખૂબ આભાર માનું છું।